Ladies and gentlemen, you are still not ready for this. જય માતાજી અને જય ઠાકર મિત્રો. તો તમે અમારું જે ટ્રેલર છે ટ્રેલર તો જોઈ લીધું છે. એમાં મેં અત્યારે આમ તમને એવું લાગતું છે આપણે જે કિલ્લામાં ફરવા ગયા છે કાં તો ડુંગરાવાળી વિસ્તારમાં ફરવા ગયા, પણ એવું નથી. અમે આવી ગયા છે મહારાષ્ટ્રમાં આવેલા જે છત્રપતિ શિવાજી મહારાજનો જે કિલ્લો છે રાયગઢ, ત્યાં અમે જવાના છીએ ફરવા માટે. તો અમારી સાથે મારા જે 3 દોસ્તારો છે, અમે તો મસ્ત અત્યારે રૂમમાં છીએ અને અત્યારે હવે નીકળવાના છીએ અમે મહારાષ્ટ્ર માટે. જે ટ્રેનમાં પહેલા પકડીશું, પછી ત્યાંથી પકડીશું પુણે અને પુણેથી પછી અમે જાવું રાયગઢ. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. જય માતાજી અને જય ઠાકર. बस हम निकल पड़े अपने सफर की ओर. हमें नहीं पता है कि क्या हम देखेंगे और क्या क्या होगा, लेकिन किसी भी चीज की परवाह किए बिना अपने सफर की ओर ध्यान रखा और अपने प्यारे से दोस्त को भी ले लिया. लेकिन इस व्लॉग में कुछ अलग करने की सोच रहा हूं, तो थोड़ी इसमें प्यार वाली फीलिंग डाल दूं. इश्क दे पनियर लड़ गए, मेरी जान के पीछे पड़ गए. सीढ़ी लाके देखो, मेरे दिल की छत पे चढ़ गए. सासावासे मारे अखियां, मारे अखियां, मारे अखियां से नीचे छत से उतारे अखियां, उतारे अखियां, उतारे अखियां. सासावासे मारे अखियां, एक उसका नाम पुकारे. तेरा तेरे ही जैसे लगते हैं सारे, डर लगता ना हो जाए यारी. सोने तेरा पूछ ले तू चांद से, गिनती हूँ तारे, डर लगता ना हो जाए यारी. सोने तेरा અત્યારે મિત્રો અમે જો આવી ગયા છે પુણે પૂગી ગયા છીએ અને બસ હવે પુણેથી જઈએ છીએ. અમારે કાચરું છે હોટલ ત્યાં. હવે ત્યાંથી હવે સવારે અમે નીકળશું રાયગઢના કિલ્લે. અમારા વિડીયો તમે છેલ્લે સુધી જોતા જ રહેજો. તમને અમને બધી વસ્તુ દેખાડશું કેવી બધી વસ્તુ છે. તો અત્યારે બધા મિત્રો અત્યારે મોજ ત્યારે જ છે. और पहुंचने के बाद क्या दूसरे स्टेट में आए और अपनी थोड़ी थोड़ी मस्ती भी चालू हो गई, लेकिन सब तो मजा आ रहा था. और अब मिलते हैं अगले सवेरे, क्योंकि अभी रायगढ़ हमारी राह देख रहा है, तो उस सफर में भी जाना है. તો મિત્રો જો અત્યારે સવાર પડી ગયું છે અને અત્યારે લગભગ સવારના 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બસ હવે જો અત્યારે આરામ કરી લીધો છે અને એકદમ મસ્ત ફ્રેશ થઈને હવે માત્ર રાયગઢની શહેર ઉપર નીકળી છે. તો અમારી જો કાર પણ આવી ગઈ છે, XUV કાર છે જો અમારે આપણે. બસ હવે રાયગઢ માટે નીકળી જાય. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. सुबह का वक्त था, सड़क पर ट्रैफिक कम था और हवा में एक अलग ही फ्रेशनेस थी. गाड़ी में म्यूजिक चल रहा था, दोस्त के साथ मस्ती चल रही थी और बीच बीच में हम दोनों अपनी लाइफ की सीरियस प्रॉब्लम्स का सलूशन भी निकाल रहे थे.
वैसे सल्यूशन मिला या नहीं, ये तो आज तक नहीं मिला, लेकिन एक चीज जरूर समझ आ रही थी, जब साथ में अपने लोग होना तो लंबा सफर भी छोटा लगने लगता है। रास्ते बदलते रहे, शहर पीछे छूटते गए और धीरे धीरे हम नेचर के और करीब आते गए। लाइफ में हर किसी को अपनी मंजिल मिल जाए जरूरी नहीं। कभी कोई इंसान हमारे साथ कुछ दूर तक चलता है, फिर रास्ते अलग हो जाते हैं, लेकिन इसका मतलब ये नहीं कि वो सफर बेकार था। कुछ लोग मंजिल बनने के लिए नहीं, हमें सफर का मतलब समझाने के लिए आते हैं, और कुछ यादें चाहे कितना भी वक्त गुजर जाए दिल में वही रहती हैं। તો મિત્રો અત્યારે જો ફાઇનલી અમે પૂગી ગયા છે રાયગઢ, અને રાયગઢનો તો તમને એકદમ બતાવી દો કેવું છે રાયગઢ। તો આમ છે બહુ મસ્તનું છે, ઝરણાવાળી જગ્યા છે, આમ એકદમ સાપુતારાવાળી ફિલિંગ આવે। જો તમને આખું રાયગઢ બતાવવાના છે, અને જો સાથે સાથે રેનકોટ તો બાંધી લીધા છે, કારણ કે આમ વરસાદ જેવો માહોલ તો નથી, પણ આમ એવું ભીનું ભીનું છે, ઝાકળ જેવું છે ને, તો અહીંની પબ્લિકે તેમને કીધું છે કે અરે રેનકોટ લેતા જાય, તો એ પ્રમાણે અમે રેનકોટે લઈ લીધા છે, અને બસ હવે કિલ્લો ચડવાની તૈયારીમાં છે। સ્ટાર્ટિંગમાં તો આવડે એમ કહે છે કે આપણે રોપવેમાં જાય, પછી નેક્સ્ટ આપણે જે રિટર્ન આવીએ ને ત્યારે આમ હાઈલા આવીશું એ માટે। તો હાલો તમને રોપવેમાંથી આખું જે રાયગઢ છે એ તમને બતાવી દો। અમારા વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, અને અરે મારા મહારાષ્ટ્રના દોસ્તારો પણ છે જોવા સાથે, એનો બહુ સારો એવો સપોર્ટ છે। એ બધી વસ્તુ અમને આમ પ્રોપરલી દેખાડે છે, કારણ કે મેં મહારાષ્ટ્રમાં આવ્યો એટલે પહેલી વાર જોયું તો ન હોય, તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને। હા જરૂર કરીએ, લાઈક સબસ્ક્રાઈબ કરીએ। હા તો મિત્રો જો રેનકોટ પહેરાય સસ્તા રેનકોટ, તો 50 રેનકોટ પહેરાય ત્યાં રોપવેમાં ચડી ગયા છે, અને હવે પૂરો સીન અમે લેવાના છે રાયગઢનો, આપણો કેવો કિલ્લો ઉપરથી દેખાય છે અને કેવો વ્યૂ આવે છે એ તમને આગળ અમે દેખાડીશું, તો જોતા રહેજો મારા વિડીયોને। તો જો મિત્રો અત્યારે અમે રાયગઢની ઉપર ચડી ગયા છે, અને અત્યારે આમ જો મધુરો મીઠા મતલબમાં વરસાદ ચાલુ છે ફૂલ, આમ જો અત્યારે બસ હવે ઉપર ચડીએ અને તમને બધી વસ્તુ બતાવીએ। તમે જો આ બધું રાયગઢ બાજુ તમે આવો ને તો પૈસા એક સુવિધા તમે કરી દો, રેનકોટ લઈને હારે આવી જાઓ, બીજું કાંઈ ન કરો કાંઈ। તો મિત્રો જો અમે રાયગઢ જિલ્લાની ઉપર ઉતરી ગયા છે, અને આ જો ઉપર છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ આવી છે સ્થાપિત છે। તમે ઘણા વિડીયોમાં તમે જે જોઈ છે ત્યારે દેખાય છે, હવે તમે એક ઝૂમ કરીને દેખાડી દઈએ। ઓ પિના
અત્યારે જો મિત્રો મેં શિવાજી મહારાજની જે સમાધિ આવેલી છે ત્યાં આવી ગયા છે. તમને બધું ટોટલ વસ્તુ દેખાડી દો. આ છે એકદમ સાવ ઉપર છે અને કિલ્લો આવેલો છે, જો તમે જોઈ શકો છો. અને આમ વરસાદ એટલે તમે વાત જાઓ છો, આમ નોર્મલી વરસાદ નથી પણ ઝાકળના લીધે જે પવન હાલે છે એના લીધે વાસણ વધારે લાગે છે, એના લીધે અડધા પલળી ગયા છે. જો તમે હાલો તમને અમે દેખાડી અંદર છે. તો મિત્રો જો આવી રીતના રાયગઢનો કિલ્લો હતો અને આમ ફૂલ ઝાકળ અને ફૂલ વરસાદ જેવો હતો. તમને બરોબર કઈ દેખાડી ન હોય પણ થોડું મધુર તમને દેખાડ્યું છે. અને જો અત્યારે કિલ્લો ઉતરી ગયા છે અને હવે અહીંથી જાય છે હોટલ ઉપર, પછી ત્યાંથી જવાનું છે અલીબાગ જવાનું છે. તો તમે અમારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, હજી પૂરું નથી જો મિત્રો. અરે ભાઈ મરદ માણસો 2 કિલો થી ખાવાના છે એકથી. તો મિત્રો જો સવાર પડી ગયું છે, અમે કાલે હતા રાયગઢ હતા બરોબર. હવે ત્યાંથી આપણે જવાનું હતું અલીબાગ, પણ હવે ત્યાંથી અમે પ્લાન ચેન્જ કર્યો છે કારણ કે અહીંયા રેડ એલર્ટ જેવો હતું બરોબર. તો અમે અત્યારે જે વોટરપ્રૂફ આવેલું છે કોણમલા એવું કંઈક નામ કરી વોટરપ્રૂફ આવેલું છે ત્યાં અમે જવાના છીએ. અને જો અમે 4 મિત્રો છે અને સાથે અમારા મહારાષ્ટ્રના 2 મિત્રો પણ સાથે છે, તો એની સાથે અમે જવાના છીએ. જો એટલે ડ્રાઇવિંગમાં ફૂલ ધ્યાન છે. આપણે ધર્મેશભાઈ પણ આગળ બેઠેલા છે અને એક મિત્રને આગળથી લેવાનો છે. તમે અમારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને બના રહેજો. અને એક વાત તો ખરી છે, લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા તો એ પણ તમે કરી દેજો. જય માતાજી અને જય ઠાકર. હા તો હાલો મિત્રો, મેં જે જગ્યાએ તમે કીધી એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને હાલો તમને એનો ટોટલી જે વ્યૂ છે એ બતાવી દે. હાલો तुझको सुनाता दिल अगर ये बोल पाता बाखुदा तुझको है चाहता जा तेरे समझो पल बिताता वक्त से मैं वो मांग लाता याद करके मुस्कुराता તો જુઓ મિત્રો, અત્યારે ત્યાંથી નીકળીને આવી ગયા છે પ્રતિ શિરડી સાંઈબાબા મંદિર આવી ગયા છે. જે આમ શિરડી જેવું છે ટોટલી, એનું નામ આખું આમ તમે કહો ને તો પ્રતિ શિરડી સાંઈબાબા મંદિર છે. તો હાલો તમને એ ત્યાં આપણે વિઝિટ કરાવી દઈએ.
તો મિત્રો અહીંયા છે ને શિરડીનું જે સાંઈબાબાનું મંદિર હતું એ પણ બહુ ખૂબ સરસ હતું, અંદરથી પણ ખૂબ સરસ હતું, સારી એવી સાંઈબાબાની મૂર્તિ હતી. પણ રૂલ પ્રમાણે અંદર વિડીયો બનાવવાનો અલાવ નહોતું, એટલે કે વિડીયો અંદર દેખાડી નાખે. પણ જે બહારથી જે નજારો છે મતલબમાં જે મંદિરનો છે તમે એક નંબર છે, જોઈ શકો છો એવી રીતના. તો અહીંયા જો આપણો વિડીયોનો એન્ડ થાય છે. તમને રાયગઢ બતાવ્યું અને બીજી એકાદ બે જગ્યાએ બતાવી, અને અમારે ઘણી જગ્યાએ જવું હતું પણ અત્યારે વરસાદના લીધે, રેડ એલર્ટના લીધે અમે ત્યાં જઈ નથી શક્યા. પણ જો તમે આવી રીતના અમારા બના રહેજો, અમને સબસ્ક્રાઇબ કરી લેજો, તો નેક્સ્ટ ટાઈમ અમે તમને જે વસ્તુ દેખાડીએ તમને પ્રોપરલી દેખાડશો. તો જય માતાજી અને જય ઠાકર.